ભવિષ્યલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ નિર્માણ થઈ રહ્યું છે. અયોધ્યા ખાતે વર્ષોથી પ્રતીક્ષા બાદ ભવ્ય દિવ્ય રામ મંદિરનું નિર્માણ થયું અને ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થયા છે, તો બીજી તરફ દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કરોડો નાગરિકોને પોતાના સપનાનું ઘર પણ મળી રહ્યું છે. આ મોદી સાહેબની ગેરંટી હતી કે દેશના ગરીબોના માથે પાકી છત હોય, દેશમાં કોઈ ભૂખ્યું ન સૂવે, કોઈ ગરીબ ઇલાજ વગર ન રહી જાય. અને આજે આ બધી જ ગેરંટી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂરી કરી છે. અને તેના કારણે જ દેશના જન જન બધા જ બોલી ઉઠ્યા છે કે અબકી બાર